જય માતાજી। આજે જેઠ મહિનાની પૂનમ એટલે વડ સાવિત્રી વ્રત। જે મહિલા આ વ્રત કરે છે તેનો સુહાગ અમર રહે છે। જે રીતે સાવિત્રીએ એના પતિ સત્યવાનને યમરાજથી બચાવી લીધા હતા, તે જ રીતે આ વ્રત કરનાર સ્ત્રીના પતિ પર દરેક સંકટ દૂર રહે છે। વડ સાવિત્રીનું વ્રત કરનાર મહિલાએ વહેલી સવારે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્નાન કરવું, ઘરમાં પવિત્ર જળ કે ગૌમૂત્ર છાંટવું, ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવની પૂજા કરવી, ત્યારબાદ ઘરની નજીકના મંદિરમાં જ્યાં વડનું વૃક્ષ હોય છે ત્યાં પૂજા કરવા જવું। પૂજાની સામગ્રીમાં હળદર, કંકુ, અબીલ, ગુલાલ, ચંદન, સોપારી, કમળ કાકડી, પંચામૃત, શુદ્ધ જળ, ફળ, ફૂલ, વસ્ત્ર તરીકે બ્લાઉઝ પીસ અથવા રૂના વસ્ત્ર બનાવીને પણ મૂકી શકાય છે। તેમજ ગોર મહારાજને આપવા ઘઉં, ચોખા, યથાશક્તિ દક્ષિણા, ઘીનો દીવો, અગરબત્તી વગેરે સામગ્રી પૂજાની થાળીમાં મૂકવી। સૌપ્રથમ વડના થડને શુદ્ધ જળ રેડવું, સામે નાગરવેલના પાન પર સોપારી મૂકી તેની ગણપતિ તરીકે પૂજા કરવી, ત્યારબાદ હળદર, કંકુ વગેરે પૂજાની સામગ્રીથી પૂજા કરવી, ત્યારબાદ વડને ફળ ફૂલ ચડાવી સૂતરનો દોરો લપેટી વડની પરિક્રમા કરવી। આ સંપૂર્ણ પૂજા વિધિ પૂરી થયા બાદ હાથમાં ફૂલ કે ચોખા લઈ વટ સાવિત્રીની કથા સાંભળવી। જે કથા સાંભળવાથી પણ વ્રત કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે। અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। નિસંતાન દંપતીને સંતાન સુખ મળે છે। આ વ્રત દરેક દંપતી માટે સુખી દાંપત્ય જીવનનું વરદાન આપનારું છે। પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ હવે સાંભળશું વ્રત કથા। બોલો માં સાવિત્રી દેવીની જય। ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં અશ્વપતિ નામે એક મહાપ્રતાપી રાજા થઈ ગયા। તેને માલતી નામે ધર્મિષ્ઠ રાણી હતી। તેઓને સંતાન ન હતું। એક દિવસ નારદજી મહેલે પધાર્યા। રાજાએ તેમને સંતાન સુખ માટે પૂછ્યું તો નારદજીએ ગાયત્રી માં સાવિત્રી વ્રતની ભલામણ કરી। રાજા રાણીએ પૂર્ણ શ્રદ્ધાથી ગાયત્રી માતાને આરાધ્યા, સાવિત્રી દેવીનું વ્રત કર્યું અને માતા ગાયત્રીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું તો રાજા રાણીએ પુત્ર ફળની ઈચ્છા વ્યક્ત કરી। ગાયત્રી દેવીએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી, છતાં એક પુત્રીનું ફળ મળશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે। ગાયત્રી દેવીની પ્રસન્નતાથી 9 મહિના બાદ રાણીને એક રૂપાળી પુત્રીનો જન્મ થયો। માં ગાયત્રીની કૃપાથી તેમને ત્યાં પાંજ્યામીણું ટળ્યું। તેમને ત્યાં સંતાન સુખ મળ્યું, જેથી તેમની પુત્રીનું નામ સાવિત્રી રાખ્યું। માં ગાયત્રીનું બીજું નામ સાવિત્રી છે, તેથી તેમનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। સાવિત્રી જોત જોતામાં મોટી થઈ ગઈ, પણ કોઈ તેનું માગું કરવા આવતું નહીં। તેથી માતા પિતાની આજ્ઞા લઈ સાવિત્રીએ પોતે જ યોગ્ય વરની શોધમાં નીકળી પડવાનો નિર્ણય કર્યો। એવામાં નારદ મુનિ અશ્વપતિ રાજાના દરબારમાં આવી ચડ્યા। રાજાએ તેમનો આદર સત્કાર કરી આસન ઉપર બેસાડી કુશળતા પૂછી। એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી। તે નારદ મુનિને વંદન કરી હાથ જોડીને ઊભી રહી। ઉંમર લાયક સાવિત્રીને જોઈ નારદ મુનિએ અશ્વપતિ રાજાને કહ્યું કે કન્યાકાળ વહી જાય એ પહેલાં તમારે સાવિત્રીના લગ્ન કરી દેવા જોઈએ, એમ કહી સાવિત્રીને પણ પૂછપરછ કરી તો સાવિત્રીએ કહ્યું કે મુનિરાજ, મારો વર મેં જાતે જ પસંદ કરી લીધો છે અને તેને વરમાળા પણ આરોપી આવી છું। નારદજી કહે કે કોણ ભાગ્યશાળી છે? સાવિત્રી બોલી કે થોડીક દૂર આવેલા આશ્રમમાં ધ્યુમતસેન રાજા રહે છે। તેમના પુત્ર સત્યવાનને મેં સ્વામી તરીકે સ્વીકાર્યા છે। આ સાંભળી નારદજીના અચંબાનો પાર રહ્યો નહીં। તેમણે રાજાને કહ્યું કે રાજન, સાવિત્રીની પસંદગી એક રીતે યોગ્ય છે, કારણ કે સત્યવાનના માતા પિતા સત્વાદી છે। સત્યવાન પણ સંસ્કારી અને સત્ય વધનારો છે, વળી તે સશક્ત અને સોહામણો પણ છે। પરંતુ દુઃખ એ વાતનું છે
કે સત્યવાનના આયુષ્યની અવધિ હવે માત્ર 1 જ વર્ષની છે. જો સાવિત્રીએ ખરેખર એની સાથે પાણી ગ્રહણ કર્યું હોય તો 1 વર્ષ પછી તે નારદજી આગળ બોલતા અટકી ગયા. પરંતુ તે સાંભળી નારદજીને ખૂબ જ આઘાત થયો. તેમણે સાવિત્રીને કહ્યું કે દીકરી, સાંભળ્યું ને, તારું હિત સમજતી હો તો બીજો વર પસંદ કરી લે. નારદજીએ પણ રાજાની વાતમાં સૂર પુરાવ્યો, પરંતુ શાણી અને જ્ઞાની સાવિત્રી એક ભવમાં 2 ભવ શી રીતે કરી શકે? તેણે કહ્યું, આર્ય નારી વચનપાલક હોય છે. તે કોઈ પણ સંજોગોમાં પોતાનો નિર્ણય ફેરવતી નથી. સ્ત્રીને પતિ એક જ હોય છે અને તેણે જેને હૃદયથી માન્યો તેની સાથે જ સંસાર માંડે છે. પછી ભલે તે અલ્પ આયુષી હોય, કાળો, કુબડો, રોગિષ્ટ કે પુરુષત્વહીન હોય. મેં જેને વરમાળા પહેરાવી છે તે જ મારા સ્વામી. બીજા બધા મારા માટે ભાઈ અને બાપ સમાન છે. વિધાતાએ મારા ભાગ્યમાં જે લેખ લખ્યા હશે તે જ થઈને રહેશે. તેને મિથ્યા કોઈ કરી શકતું નથી. આર્ય કન્યાનો વિજય થયો. નારદજી તેની અડગતા ઉપર પ્રસન્ન થઈ ધન્યવાદ આપી નારાયણ નારાયણ કરતા પ્રયાણ કરી ગયા અને અશ્વપતિ રાજા સાવિત્રીની સાથે ધ્યુમત્સેન રાજાના આશ્રમે ગયા. ધ્યુમત્સેન રાજા અંધ હતા. તેઓ એક ખૂણામાં બેસી પ્રભુની માળા ફેરવતા હતા. ત્યાં તો અશ્વપતિ રાજાએ આવી તેમના ચરણે સ્પર્શ કરી વંદન કર્યું. આથી અંધ રાજાએ પૂછ્યું, કોણ આવ્યું છે? આવો, બેસો, અતિથિ મારી ઝૂંપડીમાં ક્યાંથી? અશ્વપતિ રાજાએ કહ્યું કે મહાપુરુષ, હું આ રાજ્યનો રાજા અશ્વપતિ છું. મારી પુત્રી સાવિત્રી અને આપના પુત્ર સત્યવાન સાથે વિવાહ સંબંધ જોડવા આવ્યો છું. ધ્યુમત્સેન રાજાને આ વાત ઉપર વિશ્વાસ ન બેઠો, કારણ કે ક્યાં રાજા અને ક્યાં રંક, બંનેનો મેળ શી રીતે મળે? ધ્યુમત્સેન રાજાના મુખ પર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવો જોઈ તેમની શંકાનું સમાધાન કરવા અશ્વપતિ રાજાએ કહ્યું કે મહાપુરુષ, આમાં અચંબો પામવા જેવું કશું નથી. મારી પુત્રી સાવિત્રીએ વર તરીકે સત્યવાનને પસંદ કર્યો છે. હવે ધ્યુમત્સેન રાજાએ પોતાની આપવીતી કહેવા માંડી કે રાજન, આપની સુપુત્રીએ મારા સત્યવાનને પસંદ કર્યો તે અમારા માટે અહોભાગ્ય છે. પરંતુ આપ હજુ મારો વૃત્તાંત જાણતા નથી. તમે જાણો છો કે હું પણ પહેલાં તમારા જેવો રાજા હતો, પરંતુ મારા દુશ્મન રાજાએ મારું રાજ્ય પડાવી લીધું. જો હું 2 આંખે દેખતો હોત તો તેની સાથે લડીને પણ રાજ્ય પાછું લઈ શકત, પરંતુ મારી આ અવસ્થામાં તે કાર્ય અશક્ય છે. હું રાજ્ય છોડીને આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહું છું. અમે બધા વનફળ ખાઈ અને દુઃખના દિવસો પૂરા કરીએ છીએ. સત્યવાનને બેસી રહેવું ગમતું નથી, તેથી તે જંગલમાં લાકડા કાપવા જાય છે. તેની ભારીઓ બાંધી લાવી અહીં ઢગલા કરે છે. આવી અમારી કરુણ હાલત છે. ત્યાં તમારી રાજ સાહેબીમાં ઉછેરેલી સુકોમળ પુત્રીને અહીં કેવી રીતે ગમશે? એટલે વિવાહ સંબંધ જોડીને હું તમારી પુત્રીને દુઃખી કરવા માંગતો નથી. અશ્વપતિ રાજાએ ફરીવાર સાવિત્રીને સમજાવી, પણ તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી. એટલે તે જ સાંજે સાવિત્રી અને સત્યવાનના લગ્ન વિધિપૂર્વક કરી દેવામાં આવ્યા અને સાવિત્રી આશ્રમમાં પતિ સાથે રહેવા લાગી. સાવિત્રીના હર્ષનો પાર નહોતો, પરંતુ અંદરખાને દુઃખ એ હતું કે તેના પતિનું આયુષ્ય હવે માત્ર 1 જ વર્ષનું હતું. એવામાં તેને ગાયત્રી દેવી યાદ આવ્યા. પતિના આયુષ્ય માટે, પોતાના સૌભાગ્ય માટે તેણે સાવિત્રી વ્રત કરવા માંડ્યું. સાથે તે દિવસોની ગણતરી પણ કરતી હતી, જેથી ખબર પડે કે 1 વર્ષની અવધિમાં કેટલા દિવસો ઓછા થયા. જોત જોતામાં ઘણા દિવસો પસાર થઈ ગયા. સાવિત્રીના હૃદયમાં ફાળ પડી, કારણ કે આજે તેના પતિ સત્યવાનનું મૃત્યુ નિશ્ચિત હતું. સત્યવાન આશ્રમમાં જ હતો. તે નિત્ય નિયમ મુજબ ખંભે કુહાડી નાખી જંગલમાં જવા તૈયાર થયો અને સાવિત્રી આજે તેનાથી જરાય છૂટી રહેવા માંગતી ન હતી. તેથી તેણે જઈ રહેલા સત્યવાન સામે હાથ જોડી કહ્યું
કે આર્યપુત્ર, આપણા લગ્નને 1 વર્ષ થવા આવ્યું, પણ કોઈ દિવસ મને સાથે વનની સુંદરતા નિહાળવા લઈ ગયા નથી. તો કૃપા કરી આજે મને આપની સાથે લઈ જાઓ. આપણે બંને ફરીશું અને આનંદ કરીશું. સત્યવાને કહ્યું કે તેમાં મારી આજ્ઞા ન ચાલે. માતા પિતાની સંમતિ હોય તો જરૂર લઈ જઈશ. સાવિત્રીને સાસુ સસરા તરફથી આજ્ઞા મળી. બંને ચાલી નીકળ્યા. સાવિત્રીએ વન જોવાનું તો માત્ર બહાનું જ કાઢ્યું હતું. તેને આજે પતિનો સાથ ઘડીભર છોડવો ન હતો. બંને વગડામાં થોડું ફરી એક સૂકા વૃક્ષ આગળ આવી ઊભા રહ્યા. સત્યવાને વૃક્ષના થડ ઉપર જોરથી કુહાડીના ઘા મારવા માંડ્યા. પણ આ શું? સત્યવાન વૃક્ષ પર જોરથી એક ઘા મારવા ગયો અને તેના હાથમાંથી કુહાડી છટકી ગઈ. તેની આંખે અંધારા આવ્યા. તે બેશુદ્ધ થઈ ધરતી પર ઢળી પડ્યો. મારા નાથ, આ તમને શું થયું? કહેતા સાવિત્રીએ નીચે પડેલા સત્યવાનનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું અને માથું દબાવવા લાગી, હાથ પગ દબાવવા લાગી. નાની સાવિત્રી કાળના એંધાણ પારખી ગઈ હતી. તેણે જોયું તો પતિનું શરીર ઠંડુ પડી ગયું. તેમાં ચેતન નામ માત્રનું હતું. ત્યાં તો પાડા ઉપર બેસી શ્યામવર્ણા અને તેજસ્વી યમરાજા સત્યવાનનો જીવ લેવા આવી પહોંચ્યા. યમરાજ પ્રત્યક્ષ કોઈને દેખાઈ નહીં, પરંતુ સાવિત્રી પતિવ્રતા, સતી અને જ્ઞાની હતી. તેથી તેણે યમરાજને તેના વાહન ઉપરથી ઓળખી કાઢ્યા. છતાં અજાણ બની તેણે 2 હાથ જોડી યમરાજને પૂછ્યું કે આપ કોણ છો અને વગડામાં આ જ સ્થળે કેમ પધાર્યા છો? યમરાજાએ કહ્યું કે પુત્રી, હું કાળનો કાળ યમરાજ છું અને તારા પતિના આયુષ્યની અવધિ પૂરી થતાં તેના પ્રાણ લઈ જવા આવ્યો છું. સાવિત્રી નમ્રતાથી તેમનો સત્કાર કરતા બોલી કે ભલે પધાર્યા યમરાજ, આપને મારા લાખ લાખ વંદન. પરંતુ મને આશ્ચર્ય એ થાય છે કે જે કાર્ય આપના દૂતો કરે છે તે કાર્ય કરવા આપ સ્વયં આપને કેમ આવવું પડ્યું? પુત્રી, કોઈ વાર સત્યનિષ્ઠ પુરુષોનો જીવ લેવા મારે જાતે જ આવવું પડે છે. સત્યવાન તેના નામ પ્રમાણે સત્યપ્રિય, સદાચારી અને ધર્મનિષ્ઠ છે. તે પોતાના અંધ માવતરની સેવા શુશ્રૂષા ખંતથી અને ખૂબ જ ભક્તિભાવથી કરે છે. એટલે આવા પવિત્ર મહાપુરુષના જીવને દૂતો લેવા આવે એ તેનું અપમાન કર્યા બરાબર છે. માટે હું જાતે જ સત્યવાનનો જીવ લેવા આવ્યો છું. આટલું કહી યમરાજાએ અચેત પડેલા સત્યવાન તરફ તીવ્ર દ્રષ્ટિપાત કર્યો અને તેના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને પાશ નાખી જોરથી ખેંચી કાઢ્યો. દેહમાંથી પ્રાણ ખેંચાતા જ સત્યવાનનો દેહ મળદું બની ગયો. યમરાજા પોતાનું કાર્ય બજાવી સાવિત્રીના પતિ સત્યવાનનો પ્રાણ લઈ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરી ગયા. સાવિત્રી પતિને ચેતન વિહોણા જોઈ ખૂબ કલ્પાંત કરવા લાગી, પરંતુ તેની નજર જઈ રહેલા યમરાજ ઉપર સ્થિર હતી. એકાએક તેને કંઈ વિચાર કર્યો અને તે મૃત પતિના દેહને વ્યવસ્થિત ગોઠવી જઈ રહેલા યમરાજ પાછળ દોડવા લાગી. યમરાજ, ઊભા રહો, ઊભા રહો ના પોકારો કરવા લાગી. તે સાંભળી યમરાજાએ પાડાને રોક્યો અને નજીક આવેલી સાવિત્રીને કહ્યું કે પુત્રી, હે સદ્ગુણી સાવિત્રી, તું પાછી વળ. તારું આવવું વ્યર્થ છે. વળી આ સ્થળથી આગળ મૃત્યુલોકનું કોઈ માનવી આવી શકતું નથી. આ હદ તેઓ વટાવી શકતા નથી. એટલે તું બળપૂર્વક આવવાનો પ્રયાસ કરીશ તો તે નિષ્ફળ જશે. વિધિએ જે નિર્માણ કરેલું છે તે થઈને જ રહેશે. તેને કોઈ રોકી શકતું નથી. માટે પતિનો શોક ત્યજી પાછી વળ અને સત્યવાનના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર. આમ કહી યમરાજ આગળ વધ્યા તો સાવિત્રીએ હિંમતપૂર્વક તે હદ વટાવી અને યમરાજા પાસે જઈ કરગરીને કહેવા લાગી કે હે દેવ, સ્ત્રીનું સ્થાન તેના પતિ સાથે હોય. હું પતિથી છૂટી ઘડીભર નહીં રહી શકું અને મેં મક્કમ નિર્ણય કર્યો છે કે મારા પતિ જ્યાં જાય ત્યાં મારે જવું. મારા પતિના પ્રાણ તમારી પાસે છે, એટલે હું તમારી સાથે જ આવીશ. અને આપ જોઈ શક્યા છો કે જે હદને મૃત્યુલોકના માનવીઓ ઓળંગી શકતા નથી
તે હદને હું મારા પતિવ્રતા ધર્મના બળે, સતી ધર્મના બળે આંબીને છેક તમારી પાસે આવી છું, અને તમે જ્યાં સુધી મારા પતિને જીવિત નહીં કરો ત્યાં સુધી હું તમારી પાછળ આવ્યા જ કરીશ. મારી આ ગતિને કોઈ રોકી શકશે નહીં. યમરાજા બોલ્યા કે પુત્રી, અહીંથી પાછી વળ, મારા કર્તવ્યમાં વિક્ષેપ ન પાડ. આમ કહી આગળ પ્રયાણ કર્યું. સાવિત્રી પાછળ દોડતી જ રહી અને પાછી યમરાજ પાસે જઈ આવી કરગરવા લાગી કે હે દેવ, મારા પતિને જીવિત કરો, મારું સૌભાગ્ય પાછું આપો. પતિ વિના મારું જીવન વ્યર્થ છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે સજ્જન સાથે 7 ડગલા ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે. હું તમારી સાથે 7 ડગલા ચાલી છું તો મિત્ર ભાવે આપને પૂછું છું કે જગતમાં પતિવ્રતા ધર્મને મહાન ગણવામાં આવ્યો છે. ધાર્મિક આચરણ કરનારનો ઉદ્ધાર થાય છે, તો એ બધા શાસ્ત્ર વચનો શું ખોટા છે? આપ દેવ જેવા દેવ થઈને મારા પતિવ્રતા ધર્મને પાળતા શા માટે રોકી રહ્યા છો? યમરાજે તેને પતિના જીવન સિવાય ઈચ્છિત વરદાન માગવા કહ્યું. તો સાવિત્રીએ સાસુ સસરાનો અંધાપો દૂર થાય તેવું માગ્યું. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા ને સાવિત્રી પાછળ જવા લાગી. એટલે યમરાજે કહ્યું કે પુત્રી, પાછી વળ, તને તારું ઈચ્છિત વરદાન આપી દીધું, હવે શું કામ પાછળ આવે છે? સાવિત્રી બોલી કે દેવ, તમારી સાથે સત્સંગ થયો તેથી હું બધો શોક ભૂલી ગઈ છું, માટે તમારી સાથે આવું છું. યમરાજ કહે કે પુત્રી, મારી સાથે તારાથી ન અવાય, છતાં હું તારી સદ્ભાવના ઉપર પ્રસન્ન થયો છું, તો તારા પતિના જીવન સિવાય બીજું ગમે તે વરદાન માગ. સાવિત્રીએ કહ્યું કે દેવ, મારા સસરાને આપે દેખતા કર્યા, હવે તેમના ગુમાવેલું રાજ્ય પાછું મળે તેવો પહેલાંની જેમ રાજ કરી શકે. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા અને પાછળ ફરી સાવિત્રીને આવતી જોઈ બોલ્યા કે પુત્રી, અહીંથી પાછી વળ, તને 2 વરદાન આપ્યા, હવે શું છે? સાવિત્રીએ કહ્યું કે દેવ, આપ તો કૃપાળુ છો, સમજો છો કે સ્ત્રીને પતિ વગરનું જીવન આકરું લાગે છે, તો હું પતિ વગર શી રીતે જીવન વિતાવીશ, માટે જ સાથે આવું છું. આપ મારા પતિને જીવિત કરો. યમરાજા બોલ્યા કે હજુ પણ તને ઈચ્છિત વરદાન આપવા તૈયાર છું, તો તારા પતિના જીવન વિના ઈચ્છા થાય તે માગી લે. સાવિત્રી બોલી કે દેવ, મારા માતા પિતા 100 પુત્રોનું સુખ ભોગવે. તથાસ્તુ કહી યમરાજા આગળ વધ્યા, પણ સાવિત્રીએ તેનો પીછો છોડ્યો નહીં. તે આગળ જઈ કહેવા લાગી કે હે દેવ, મારા પતિ પાછળ જવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો છે, એટલે પાછી તો નહીં જાઉં. યમરાજા કહે કે પુત્રી, શાણી હોય તો ખોટી હઠ મૂકી દે, હજુ પણ તને વરદાન આપવા તૈયાર છું, તો તારા પતિના જીવન સિવાય જે માગવું હોય તે માગ. સાવિત્રીએ ચતુરાઈથી માગણી કરી કે દેવ, આપ મારા પર પ્રસન્ન છો તો એટલું માગું છું કે મને 100 બળવાન પુત્રો થાય. તથાસ્તુ, તારી મનોકામના પૂર્ણ થશે. હવે પુત્રી, પાછી વળ, તારી સાચી પતિ ભક્તિ જોઈ હું તારા પર પ્રસન્ન થયો છું અને તારા ઈચ્છિત વરદાન આપ્યા, હવે મને જવા દે. યમરાજાએ આગળ પ્રયાણ કર્યું તો સાવિત્રી દોડી તેમની પાસે જઈ હાથ જોડી કહેવા લાગી કે હે દેવ, દેવો અને સંત પુરુષોના વચન વરદાન કદી નિષ્ફળ જતા નથી, તો આપે મને 100 બળવાન પુત્રો થવાનું વરદાન તો આપ્યું, અને મારા પતિ તો તમારી પાસે છે, મને 100 પુત્રો ક્યાંથી ઉત્પન્ન થશે? માટે મારા પતિનું જીવન પાછું બક્ષો. યમરાજાને ખ્યાલ આવ્યો કે પોતે છેલ્લું વરદાન આપવામાં ગંભીર ભૂલ કરી નાખી હતી, પરંતુ હવે શું થાય? વરદાન ફોક થાય નહીં. તેમણે સાવિત્રીની બુદ્ધિ ચતુરાઈ ઉપર અત્યંત માન ઉપજ્યું, કારણ કે તેણે વરદાનોમાં સાસુ સસરાના નયનની જ્યોતિ, રાજપાટ, 100 પુત્રો બધું માગી લીધું હતું. છેલ્લા વરદાનમાં સાવિત્રીએ પોતાને 100 પુત્રો થાય એવું વરદાન માગ્યું હતું, અને સત્યવાન જીવિત હોય તો જ અંતિમ વરદાન ફળે તેમ હતું. આથી તેમણે સાવિત્રીને કહ્યું કે હે પુત્રી, હે સતી, હું તારા પતિ સત્યવાનને જીવતદાન આપું છું. તારા પતિનું આયુષ્ય 400 વર્ષનું થશે.
જા ઝાડ આગળ, તારા પતિ સજીવન થઈને તારી રાહ જોઈ રહ્યા છે. તને મારા આશીર્વાદ છે કે જુગ જુગ તારું નામ અમર રહો. સતી સાવિત્રી આમ યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવી આશીર્વાદ લઈ પાછી ફરી. તેણે જે પવિત્ર વડના વૃક્ષ નીચે પતિ સત્યવાનના મૃતદેહને રાખ્યો હતો ત્યાં આવી તે વખતે જ સત્યવાન જાણે ભર ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ આળસ મરડીને બેઠો થયો. આથી સાવિત્રી હર્ષખેલી થઈ ગઈ. ત્યાં તો સત્યવાને કહ્યું કે હે આર્યપુત્રી, આજે તો હું ખૂબ ઊંઘ્યો. મને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું. તેમાં મેં પાડા ઉપર બેઠેલા યમરાજને જોયા અને તેમની સામે તું ઊભી હતી. તમે બંને કંઈ સંવાદ કરી રહ્યા હતા. આ તે કેવું સ્વપ્ન? સાવિત્રી સત્યવાનના હાથ પગ દબાવતા બોલી કે નાથ, તમે જે સ્વપ્ન જોયું તે બનાવ સત્ય હતો. ખરેખર હું યમરાજ સાથે વાતચીત કરતી હતી. એમ કહી તેણે સત્યવાનને સર્વ વૃત્તાંત સંભળાવ્યો. પછી બંને આનંદિત બની ધીમે ધીમે વનરાજી નિહાળતા આશ્રમ તરફ જવા લાગ્યા. બીજી બાજુ આશ્રમમાં સાવિત્રીના વરદાનથી સત્યવાનના માતા પિતા દેખતા થઈ ગયા હતા. તેમને આશ્ચર્ય થયું હતું કે એકાએક પોતાનો અંધાપો કેમ દૂર થયો. તેમણે આશ્રમ આજુબાજુ તપાસ કરી કે સત્યવાન અને પુત્રવધુ સાવિત્રી કેમ દેખાતા નથી, ક્યાં ગયા હશે. પરંતુ તેમને વધુ વિચારવા પણ રહ્યું નહીં, કારણ કે એ વેળા જ સત્યવાન અને સાવિત્રી આવી એમના પગે પડ્યા. પછી સત્યવાને કહ્યું કે પૂજ્ય પિતાજી, માતાજી, આ બધો તમારી કુલવધુએ સાવિત્રીએ વ્રત કર્યું હતું તેનો પ્રતાપ છે. સાવિત્રી દેવીએ તેનું સૌભાગ્ય અખંડ રાખ્યું છે. આમ કહી આદિથી અંત સુધીનો બધો વૃત્તાંત માતા પિતાને સંભળાવ્યો. સત્યવાનના માતા પિતા આથી હર્ષખેલા થઈ ગયા. તેમણે સાવિત્રીના મસ્તકે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બધાય આનંદિત હતા. એવામાં જ એક ઘોડેસવાર આવી ખુશખબર આપ્યા કે આપ રાજ્યમાં પધારી રાજગાદી સંભાળી લ્યો. જે રાજાએ રાજ્ય પડાવી લીધું હતું તે દુઃખી દુઃખી થઈ રાજ્ય સૂનું મૂકીને ભાગી ગયો છે. નગરની સમસ્ત પ્રજાના આગ્રહથી હું આપને તેડવા આવ્યો છું. આ સાંભળી બધાના આનંદની અવધિ રહી નહીં. ધ્યુમત્સેન રાજા બધાને લઈ પોતાના રાજ્યમાં ગયા. નગરજનોએ તેમનું સોના રૂપાના ફૂલોથી સ્વાગત અને સામૈયું કર્યું અને બધાને વાજતે ગાજતે મહેલે લઈ ગયા. બીજા જ દિવસથી ધ્યુમત્સેન રાજા ભારે ધામધૂમ સાથે રાજગાદી ઉપર બિરાજમાન થયા અને સુખરૂપ રાજ્ય ચલાવવા લાગ્યા. સમય જતાં ગાયત્રી દેવીની કૃપાથી સાવિત્રીની માતા 100 બળવાન પુત્રોની માતા બની. તેવી જ રીતે સાવિત્રીને પણ 100 બળવાન પુત્રો સાંપડ્યા. ત્યારથી વટ સાવિત્રી વ્રતનો મહિમા વધી ગયો છે. હે ગાયત્રી દેવી, તમારું વ્રત કરનારને અને વડનું પૂજન કરનારને અખંડ સૌભાગ્ય, સુખ અને શાંતિ આપજો. તેને આજ્ઞાકારી પુત્રોનું વરદાન આપજો. આ વ્રત કથા સાંભળનારની દરેક મનોકામના પૂર્ણ થજો તેવી પ્રાર્થના સાથે